હેલો સ્ટુડન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં આપણે ગ્રુપ ટેકનોલોજી ભણી ગયા. એના પછી પાર્ટ ફેમિલી શું છે એ ભણી ગયા. એના પછી એટ્રીબ્યુટ્સ ભણી ગયા. એના પછી પાર્ટ કોડિંગ સિસ્ટમ શું છે એ ભણ્યા. પાર્ટ કોડિંગ સિસ્ટમમાં મોનોકોડ, પોલીકોડ, હાઇબ્રિડ કોડ આપણે ભણ્યા. હવે આજે આપણે જોઈશું કમર્શિયલ પાર્ટ્સ ક્લાસિફિકેશન એન્ડ કોડિંગ સિસ્ટમ. તો કમર્શિયલ પાર્ટ ક્લાસિફિકેશન એન્ડ કોડિંગ સિસ્ટમમાં આપણે કઈ કોડિંગ સિસ્ટમ ભણવાના છીએ? તો એમાં સૌથી પહેલી કોડિંગ સિસ્ટમ છે ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમ. એના પછી છે કોડ સિસ્ટમ. એના પછી છે બ્રિસ્ક, BRISCH, બ્રિસ્ક સિસ્ટમ. એના પછી છે KK3 સિસ્ટમ. એના પછી છે મી ક્લાસ સિસ્ટમ. એના પછી છે ડી ક્લાસ સિસ્ટમ. એના પછી છે કોફ્રોમ સિસ્ટમ. એના પછી છે તોશીબા સિસ્ટમ. ઓકે, હવે આ જે ટોપિક છે એમાં ઓપ્ટિસ કોડિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. GTUમાં ઓપ્ટિસ કોડિંગ પૂછાય જ છે. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમ વિશે. હવે ઓપ્ટિસ કોડિંગ શું છે? તો ઓપ્ટિસ પાર્ટ classification and coding system is the most widely used and perhaps the best classification and coding system available today. હવે આજની તારીખમાં ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમ જે છે એ મોસ્ટ વાઇડલી યુઝ થાય છે કંપનીઝમાં, બરાબર. અને એની અંદર મેઇનલી બે ટાઈપના કોડ હોય છે, એ છે ફોર્મ કોડ અને સપ્લિમેન્ટરી કોડ, બરાબર. હવે ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમ છે એમાં હાઇબ્રિડ સ્ટ્રક્ચરનો યુઝ થાય છે. હાઇબ્રિડ સ્ટ્રક્ચર એટલે શું? જે તમે લાસ્ટ ટાઈમ ભણી ગયા કે જેમાં મોનોકોડ અને પોલીકોડ બંનેનો યુઝ થતો હોય એને હાઇબ્રિડ કોડિંગ સિસ્ટમ કહેવાય છે. હવે ઓપ્ટિસ સિસ્ટમ હાઇબ્રિડ કઈ રીતે છે? તો એમાં જે પહેલો ડિજિટ યુઝ થાય છે એ પહેલો ડિજિટ સિવાયના જેટલા બધા ડિજિટ્સ છે એ બધામાં ચેઇન સ્ટ્રક્ચરનો યુઝ થાય છે, બરાબર. હવે સૌથી પહેલું છે એ છે ફોર્મ કોડ, જેને 1 થી 5 ડિજિટ વડે દર્શાવવામાં આવશે અને આની અંદર ડિઝાઇન એટ્રીબ્યુટ્સ કન્સિડર કરવામાં આવશે. એના પછી છે સપ્લિમેન્ટરી કોડ, જેમાં મેન્યુફેક્ચરિંગ એટ્રીબ્યુટ્સ લેવામાં આવશે, જેની અંદર આવશે 6, 7, 8, 9 ડિજિટ આવશે. અને સેકન્ડરી કોડ જે ઓપ્શનલ છે, કે જે આવે પણ ખરા ને ના પણ આવે, બરાબર, જેને આપણે આલ્ફાબેટિકલી ડિરાઈવ કરવાનું છે, જેમાં ABCD લેટર્સ આપવામાં આવશે, બરાબર. સેકન્ડરી કોડમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રોડક્શન ઓપરેશનનો સમાવેશ થાય અને સિક્વન્સ એટ્રીબ્યુટ્સનો સમાવેશ થાય છે, બરાબર. હવે આ કોડિંગ શું છે આગળ તમે ડાયાગ્રામ જોશો તો તમે વધારે સારી રીતે સમજી શકશો. The basic code consists of 9 digits which can be extended by adding 4 more digits. હવે મેઇનલી ઓપ્ટિસમાં આ 9 કોડ છે, બરાબર. 1 થી 5 ડિજિટ આપવામાં આવે એને ફોર્મ કોડ કહેવાય છે અને 6 થી 9 કોડ આપવામાં આવે જેને સપ્લિમેન્ટરી કોડ કહેવાય છે. અને સેકન્ડરી કોડ્સ કેવા છે? જે આલ્ફાબેટિક છે અને એ કેવા છે? સેકન્ડરી કોડ છે, જે નેસેસરી નથી, ઓપ્શનલ છે, બરાબર. હોય પણ ખરા અને ના પણ હોય. ઓકે, હવે જોઈએ આપણે ફોર્મ કોડ. ફોર્મ કોડ શું છે? સૌથી પહેલા જે 1 to 5 ડિજિટ છે એ the first 5 digits are called form code and describe the primary design attributes of the part, બરાબર. કોઈ પણ પાર્ટની ડિઝાઇન એટ્રીબ્યુટ કન્સિડર કરવાના હોય તો એ જે છે એ ફોર્મ કોડ વડે દર્શાવવામાં આવે છે. સપ્લિમેન્ટરી કોડ, the next 4 digits are called supplementary code and describe the manufacturing attributes of the part. કોઈ પણ પાર્ટ છે, કોઈ પણ પાર્ટનો મેન્યુફેક્ચરિંગ એટ્રીબ્યુટ્સ આપણે બતાવવાના હોય તો એની માટે સપ્લિમેન્ટરી કોડ જે છે 6 to 9 કોડ્સ, 6 to 9 ડિજિટ વડે સપ્લિમેન્ટરી કોડ દર્શાવવામાં આવે છે. સેકન્ડરી કોડ કે જે આલ્ફાબેટિક છે. The extra 4 digits are called secondary code and are intended to identify the production operation type and sequence. The secondary code can be developed by the individual industry as per its own requirements. બરાબર, જે સમજાવ્યું એ જ થિયરી છે. ઓપ્ટિસ કોડ અગેન કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. હવે આ છે ફોર્મ કોડ અને સપ્લિમેન્ટરી કોડ. ફોર્મ કોડમાં જે અલગ અલગ ડિજિટ્સ છે એ ડિજિટ્સમાં કઈ વસ્તુ કન્સિડર કરવામાં આવે છે એ, અને સપ્લિમેન્ટરી કોડમાં કઈ વસ્તુ કન્સિડર કરવામાં આવે છે એ. તો સૌથી પહેલું ડિજિટ છે એ છે પાર્ટ ક્લાસ, બરાબર. આ છે પહેલું ડિજિટ. શું દર્શાવે છે? પાર્ટ ક્લાસ દર્શાવે છે અથવા તો કોમ્પોનન્ટ ક્લાસ દર્શાવે છે. ઓકે, એના પછી સેકન્ડ કોડ છે એ શું દર્શાવે છે? મેઇન શેપ દર્શાવે છે. મતલબ કે કોઈ પણ આપણો કોમ્પોનન્ટ છે એનો બેઝિક
એલિમેન્ટનો એક્સટર્નલ શેપ કેવો છે એ દર્શાવે છે. ત્રીજું જે છે, ત્રીજું ડિજિટ શું દર્શાવે છે, તો એ છે રોટેશનલ મશીનિંગ દર્શાવે છે. એટલે કે એલિમેન્ટ જે છે એનો ઇન્ટરનલ પાર્ટ કેવો છે એ ઇન્ટરનલ પાર્ટ દર્શાવે છે. એના પછી છે પાંચમું જે છે એડિશનલ હોલ્સ એન્ડ ટીથ. બરાબર. તો પાંચમું ડિજિટ જે છે એ પાંચમું ડિજિટ શું દર્શાવે છે, તો કોઈ ઓક્ઝિલરી હોલ્સ કે ગિયર ટીથ કે ફોર્મિંગ અવેલેબલ છે કે નહીં. ફોર્થ નંબરનું ડિજિટ જે છે એ પ્લાન્ટ સરફેસ મશીનિંગ એટલે કે સરફેસ મશીનિંગ દર્શાવે છે. એના પછી છે સપ્લિમેન્ટરી કોડ. સપ્લિમેન્ટરી કોડમાં શું છે, તો છઠ્ઠા નંબરનું ડિજિટ જે છે એ ડાયમેન્શન બતાડે છે. સાતમા નંબરનું ડિજિટ જે છે એ મટીરિયલ બતાડશે કે કયું મટીરિયલ યુઝ કર્યું છે. આઠમા નંબરનું ડિજિટ છે એ ઓરિજિનલ શેપ ઓફ રો મટીરિયલ દર્શાવશે. અને 9 નંબર જે છે એ એક્યુરેસી બતાડશે. ઓકે, હવે આ જે છે એ શું છે, ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમ છે. અને આ જે ડાયાગ્રામ છે આ કમ્પલસરી આપણે યાદ રાખવાનો છે. હવે આ જે ડાયાગ્રામ મેં અહીંયા દર્શાવ્યો છે એ જ ડાયાગ્રામ અહીંયા પ્રીવિયસમાં એક્સપ્લેન કરેલો છે. બરાબર. હવે 1 ડિજિટમાં કઈ કઈ વસ્તુ આવે, એ 2 3 4 5માં 6 7 8 9 આ 9 ડિજિટમાં કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની એ આ ડાયાગ્રામ પરથી તમને આઈડિયા આવશે. બરાબર. સૌથી પહેલું ડિજિટ છે એ શું દર્શાવે છે, પાર્ટ ક્લાસ દર્શાવે છે. બરાબર. હવે સૌથી પહેલાં તો તમારે ડિસાઇડ કરવું પડે કે આપણો જે પાર્ટ છે રોટેશનલ છે કે નોન રોટેશનલ છે. દેટ મીન્સ કે રાઉન્ડ શેપમાં છે કે પછી ફ્લેટ છે, એટલે કે રેક્ટેંગલ છે કે સ્ક્વેર શેપમાં છે. એ તમને ખ્યાલ છે કે નોન રોટેશનલ હોય, બરાબર, તો આપણે L/W એટલે કે લેન્થ ટુ વિડ્થનો રેશિયો લેતા હોઈએ છીએ. અને જો રોટેશનલ હોય તો L/D એટલે કે લેન્થ ટુ ડાયામીટરનો રેશિયો લેતા હોઈએ છીએ. બરાબર. હવે આમાં અલગ અલગ જે L/D રેશિયો છે અને અહીંયા A/B રેશિયો છે. બરાબર. લેન્થ ટુ વિડ્થ રેશિયો. બરાબર. લેન્થ ટુ વિડ્થ રેશિયો કેટલો હોય, કેટલી એની વેલ્યુ હોય, ત્યારે તમારે અહીંયા 0 થી 9 લેવાના. જો હું એક વસ્તુ તમને સમજાવું. માની લો કે કોઈ પણ પાર્ટ છે કે જેનો L/D રેશિયો 0.5 થી ઓછો અથવા એનાથી વધારે છે. તો આ હોય ત્યારે તમારે પહેલા ડિજિટમાં મૂકી દેવાનું 0. બરાબર. એના પછી એનો એક્સટર્નલ શેપ જોવાનો કે કયો છે, તો એમાં તમારે ડિજિટ આપવાનું 2. એના પછી એનું રોટેશનલ જોવાનું, ઇન્ટરનલ શેપ એલિમેન્ટ શું છે, તો અગેન પછી એમાં મૂકવાનું 3. એના પછી 4માં તમારે જોવાનું કે એની સરફેસ મશીન કેવી છે, તો સરફેસ મશીનમાં તમારે ડિજિટ આપવાનો 4. પછી હોલ્સ જોવાના, તો એ પ્રમાણે તમારે ડિજિટ આપવાનો 5. પછી 6 7 8 ને 9. તો આ રીતે તમારે કોડિંગ કરવાનું. જે બી ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીમાં ઓપ્ટિસ કોડિંગ જે યુઝ થતું હોય, તો આ રીતે ડાયાગ્રામ પરથી ઓપ્ટિસ કોડિંગ યુઝ થતું હોય છે અને પાર્ટને ક્લાસિફાય કરવામાં આવે છે. સેમ વસ્તુ જો કોઈ પણ પાર્ટ છે રોટેશનલ છે અને એના જે ડાયમેન્શન છે 0.5 થી 3ની વચ્ચે છે, તો અહીંયા ડિજિટ આપવાનું. પહેલું ડિજિટ અહીંયા ડિજિટ 1માં શું થશે, 1 થશે. પછી એનો અગેન એક્સટર્નલ શેપ જોવાનો, ઇન્ટરનલ શેપ જોવાનો, દેન મશીનિંગ ઓફ પ્લેન સરફેસ, સરફેસ પર કયું મશીનિંગ કરેલું છે એ જોવાનું, હોલ્સ જોવાના. પછી ડાયમેન્શન જોવાના, ડાયમેન્શન માટે 6, મટીરિયલ કયું યુઝ કર્યું છે એની માટે 7, દેન ઓરિજિનલ શેપ ઓફ રો મટીરિયલ એની માટે 8 અને એના પછી 9 આપવાનું. સેમ વસ્તુ આગળ આપણે જોઈએ. ડાયરેક્ટલી L/D રેશિયો ઇઝ ગ્રેટર દેન 2 વિથ ડેવિએશન હોય તો તમારે આપવાનું ડિજિટ 4. પછી એનો મેઇન શેપ જોવાનો, પછી રોટેશનલ મશીનિંગ, મશીનિંગ ઓફ પ્લેન સરફેસ, ધેન અધર હોલ્સ, ટીથ એન્ડ ફોર્મિંગ, અને પછી સેમ આગળના ડિજિટ જોવાના. સેમ વસ્તુ જો નોન રોટેશનલ પાર્ટ હોય અને નોન રોટેશનલ પાર્ટ માટે તમારે શું જોવાનું, અહીંયા A/B લખ્યું છે, દેટ મીન્સ L/W રેશિયો. બરાબર. અને અહીંયા C મીન્સ કે તમે થિકનેસ પણ કન્સિડર કરી શકો. તો L/W રેશિયો જો 3 કરતાં ઓછો કે વધારે, ઓછો કે એના જેટલો હોય ત્યારે તમારે ડિજિટ આપવાનું 6. જો A/B 3 કરતાં વધારે હોય તો 7, A/B ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 હોય તો 3 હોય તો 8 નંબર. અહીંયા A/C રેશિયો ઇઝ લેસ ધેન 4 હોય તો 8, અને કોઈ સ્પેશિયલ કેસ હોય તો 9 ડિજિટ તમારે આપવાનું. અને આગળ જે રીતે આપણે ડિજિટ આપીએ છીએ એ રીતે ડિજિટ આપી દેવાના. તો ઓપ્ટિસ કોડિંગ માટે આ જે ડાયાગ્રામ છે આ ડાયાગ્રામ કમ્પલસરી યાદ રાખવાનું છે. એના પછી આ જે એક એક્ઝામ્પલ છે કે જે તમારી ફિગરમાં આપેલું છે, જે તમારી બુક છે બુકમાં આ ડાયાગ્રામ આપેલો છે. બરાબર. અને આ ડાયાગ્રામ, આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ આપણે સમજીને અને એક્ઝામમાં પૂછાય તો એક્ઝામમાં લખી દેવાનું. આ શું છે, આ એક કોમ્પોનન્ટ આપેલો છે. ઓકે, ઓપ્ટિસ કોડિંગ માટેનું.
હવે એમાં ફોર્મ કોડ જે છે, ફોર્મ કોડ કયા કયા કન્સિડર કર્યા છે? તો સૌથી પહેલું તો આ શું છે, આપણો રોટેશનલ પાર્ટ છે, બરાબર. રોટેશનલ પાર્ટ હોય તો રોટેશનલ પાર્ટ માટે સૌથી પહેલી કન્ડિશન લીધી છે, શું છે? L/D ઇઝ ઇક્વલ ટુ 2. હવે L/D ઇઝ ઇક્વલ ટુ 2 હોય, બરાબર, તો એ શું થશે? આ 1 માં આવશે. તો અહીંયા જો 1 આપેલું છે, ડિજિટ 1 આપેલું છે, બરાબર. એના પછી સેકન્ડ કન્ડિશન, જે એક્સટર્નલ શેપ આપણે લેવાનો છે, એક્સટર્નલ શેપ લીધો. એક્સટર્નલ શેપ માટે શું છે કે બેઝડ ઓન PCD ઓફ 1 to 5, તો એની માટે લીધું છે 3 નંબર. ધ પાર્ટ ઇઝ સ્ટેપ્ડ ઇન વન સાઇડ વિથ અ ફંક્શનલ ગ્રુવ. ઓકે, તો એની માટેનો ડિજિટ આપ્યો છે 3. એના પછીનો ત્રીજા નંબરનો ડિજિટ લીધો છે, જે છે ડ્યુ ટુ ધ હોલ થર્ડ ડિજિટ કોડ ઇઝ 1. અહીંયા હોલ છે એટલા માટે ત્રીજો ડિજિટ શું લીધો છે? 1. હવે આ જે કોડ્સ છે આનું પણ તમને તમારી બુકમાં મળી જશે. જે ફોર્મ કોડ છે એ ફોર્મ કોડમાં ડિજિટ 1માં કયું કયું આવે છે, ડિજિટ 2માં કયું આવે છે, ડિજિટ 3માં કયું આવે છે, 4માં કયા આવે છે અને 5માં કયા આવે છે એ આપેલા છે. જો ડિજિટ 1માં જો L/D 0.5 હોય તો 0 લેવાનું, 0.5 થી 3 ની વચ્ચે હોય તો 1 લેવાનું, આ આપેલું છે. ડિજિટ 2માં સ્મૂથ અને નો શેપ એલિમેન્ટ હોય તો 0 લેવાનું. પછી 1 2 3 જે છે એ નો શેપ એલિમેન્ટ માટે છે, થ્રેડ માટે છે, ફંક્શનલ ગ્રુવ માટે છે. એટલે જે ગુજરાતીની બુક છે, ગુજરાતીની બુકમાં 36 નંબરના પેજ પર ફોર્મ કોડ છે, ફોર્મ કોડમાં કયા કયા ડિજિટ્સ આવે છે એ ડિજિટ્સ આપેલા છે, બરાબર. મેં અહીંયા એનો જે ડાયાગ્રામ છે એનો ડાયાગ્રામ મૂક્યો નથી. અને એ જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ પરથી અહીંયા જે ફોર્મ કોડ છે એ ફોર્મ કોડ ડિફાઇન કર્યા છે. એના પછી છે સપ્લિમેન્ટરી કોડ. સપ્લિમેન્ટરી કોડનો પણ ડાયાગ્રામ આપેલો છે. તો 1 to 4 કઈ રીતે લે છે એ 1 to 4 ડિજિટ પરથી અહીંયા નંબર્સ આપેલા છે. જો અહીંયા જે છે એ 1 to 5 છે. પહેલા ડિજિટ માટે અહીંયા ડિજિટ શું આવશે? 1. બીજા માટે શું આવશે? ડિજિટ 3. 3 ડિજિટ કેમ આવ્યું? કેમ કે ફંક્શનલ અહીંયા ગ્રુવ આપેલું છે એટલે. એના પછી ત્રીજા માટેનું શું આવે છે? 1 આવે છે. કેમ? ડ્યુ ટુ ધ હોલ થર્ડ ડિજિટ ઇઝ 1. તો ડિજિટ 3માં જો હોલ પ્રોવાઈડ કરેલો હોય તો અહીંયા તમારે ડિજિટ લેવું પડે 1. ઓકે, ચોથો નંબર છે જે સરફેસ મશીનિંગ દર્શાવે છે. ધેર ઇઝ નો પ્લેન સરફેસ મશીનિંગ. કોઈ પણ સરફેસ મશીનિંગ આ પાર્ટ્સ પર કરેલી નથી, તો તમારે ડિજિટ શું લેવાનું? 0. અને પાંચમા નંબરનો ડિજિટ છે એ શું બતાડે છે? ઓક્ઝિલરી હોલ. ધેર આર સુપર ગિયર ટીથ ઓન ધી પાર્ટ. ધેન ફિફ્થ ડિજિટ ઇઝ 6. અહીંયા સુપર ગિયર છે, સોરી પર ગિયર છે, તો અહીંયા ડિજિટ શું આવશે? 6. તો આનું આટલું જે છે એના ફોર્મ કોડ શું બનશે? 1 3 1 0 6. ઓકે, આ થઈ ગયું ઓપ્ટિસ કોડિંગ. અને આના સપ્લિમેન્ટરી કોડ આપવા હોય તો સપ્લિમેન્ટરી કોડ શું થાય છે? સપ્લિમેન્ટરી કોડ માટે જે અહીંયા 1 2 3 4 લખ્યું છે અહીંયા થશે 6 7 8 9, બરાબર. હવે 6 નંબરનો ડિજિટ કઈ રીતે થાય છે? તો પાર્ટ ડાયામીટર ઇઝ બિટવીન 4 to 6. જો ડાયામીટર 4 to 6 હોય તો તમારે ડિજિટ લેવાનો 3. જો મટીરિયલ જે છે એ માઇલ્ડ સ્ટીલ છે, બરાબર, તો એની માટે ડિજિટ તમારે લેવાનો 2. રાઉન્ડ બાર બ્રાઇટ હોય તો અહીંયા ડિજિટ લેવાનો 10 અને નો એક્યુરેસી સ્પેસિફાઈડ હોય તો લેવાનું 0. તો આનું સપ્લિમેન્ટરી કોડ શું થશે? 3 2 10 0. આખાનું ઓપ્ટિસ કોડિંગ શું થશે? 1 3 1 0 6 3 2 10 0. ઓકે, તો આ થઈ ગયું આ કોમ્પોનન્ટ માટે ઓપ્ટિસ કોડિંગ સિસ્ટમ. અને ફોર્મ કોડ અને સપ્લિમેન્ટરી કોડ કઈ રીતે લેવાના એ તમારી બુકમાં પેજ નંબર 36 અને 38 પર આપેલા છે. તો ઓપ્ટિસ કોડિંગ જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.